માંજલપુર વિધાનસભામાં છેલ્લા 2 વર્ષોમાં સૌથી વધારે ભૂવા પડ્યા. વડોદરા શહેરમાં ગઈકાલ રાત્રે 30 મિનિટ વરસાદ વરસ્યા બાદ આજે ભૂવો પડ્યો હતો. માંજલપુર વિધાનસભામાં છેલ્લા 2 વર્ષોમાં સૌથી વધારે ભૂવા પડ્યા હતા, જેમાં આજે માંજલપુર વોર્ડ નંબર 18 સરસ્વતી કોમ્પ્લેક્સથી હલવા નાકા તરફ જતા મુખ્ય માર્ગ ઉપર મોટો ભૂવો પડ્યો હતો, જે જોઈને રાહદારીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. સ્થાનિકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો કે કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે રોડ રસ્તા ઉપર આવા ભૂવા પડે છે. હવે જોવાનું એ છે કે તંત્રની આંખો ક્યારે ખુલશે અને ભૂવો પૂરશે. જલપુર સરસ્વતી ચોકડીથી હલવા નાકા તરફનો વિસ્તાર છે અને આ ગોકુલ ધામ સોસાયટી છે, એની સામે એક મોટો ભૂવો પડ્યો છે, જેમાં એક્ટિવા ચાલક જો ચૂકી જાય તો અંદર એક્સિડન્ટ થવાનો ભય રહ્યો છે. જો તો વરસાદ કાલે અડધો કલાક પડ્યો છે, એમાં આવી પરિસ્થિતિ છે. હા સાહેબ, એટલે આ લોકોએ કોઈ કામ પ્રોપર કર્યું નથી વ્યવસ્થિત, એનો મતલબ એ થાય ને સાહેબ. તો તંત્રની બેદરકારી લાગે. હા છે સાહેબ, 100%. મારું નામ વાળંદ લલિત કુમાર જસભાઈ.